નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. આજના નવા વિડીયોમાં આપણે મળ્યા છે એક નવા પુસ્તક સાથે, અને એ પુસ્તક છે વિદ્યાર્થી મિત્રો યુપીએસસી સીસેટ, કે જે ભાઈ યુપીએસસી ની જે પ્રિલિમ પરીક્ષામાં તમને ખ્યાલ હશે અગાઉ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા સાહેબ 14 વર્ષના જે 14 પેપરો છે જીએસ ના હોય છે. યુપીએસસી પ્રિલિમ્સ નું જે પહેલું પેપર હોય છે સામાન્ય અભ્યાસ 1, તો 14 વર્ષના 14 પેપરોનું જે સામાન્ય અભ્યાસ 1 ના પેપરો છે તે એનું આપણે એક પુસ્તક ઘણા વિદ્યાર્થીઓ સાહેબ સીસેટ નું તો આજે વિદ્યાર્થી મિત્રો યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા યુપીએસસી ના જે પ્રાથમિક પરીક્ષાનું જે પેપર 2 હોય છે સીસેટ નું એના સાહેબ 15 પેપર વર્ષ 2011 થી લઈને વર્ષ 2025 સુધીના કુલ 15 પેપરોનો જે ગણિત અને તાર્કિક અભિયોગ્યતા સાહેબ મેથ્સ અને રીઝનિંગ ના જે પ્રશ્નો પૂછાય, તમને ખ્યાલ હશે કે ભાઈ સીસેટ માં પેપર 2 સીસેટ 80 પ્રશ્નો પૂછાતા હોય છે. બરાબર છે. મેથ્સ પણ હોય છે, રીઝનિંગ પણ હોય છે, અને કોમ્પ્રિહેન્શન ના પણ પ્રશ્નો હોય છે વિદ્યાર્થી મિત્રો. તો કોમ્પ્રિહેન્શન ના પ્રશ્નોને આપણે આમાં નથી કવર કર્યા. મેથ્સ અને જે રીઝનિંગ ના પ્રશ્નો છે તો એને સમાવતું આ પુસ્તક તો તે પ્રકાશિત કરવા જઈ રહ્યા છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, શા માટે સાહેબ આ પુસ્તક શા માટે? સર પહેલી જીપીએસસી નવો સિલેબસ લઈને આવ્યો. 100% પહેલા 2 પેપર હતું, ત્યાર પછી 1 પેપર કર્યું, ત્યાર પછી નવો સિલેબસ લઈને. જયારે આપણે સિલેબસ નવો આવ્યો અને મેથ્સ ની ફેકલ્ટી, રીઝનિંગ ની ફેકલ્ટી જે પણ કહો તમે એ પ્રમાણે આપણે સિલેબસ મેચ કર્યો. એમાં જોવામાં આવ્યું કે ભાઈ બંનેનો સિલેબસ તો સરખો જ છે. યુપીએસસી નો સીસેટ નો સિલેબસ એમાં 7 ટોટલ મુદ્દાઓ છે. તેમાંથી એક કોમ્પ્રિહેન્શન છે, એક કમ્યુનિકેશન સ્કિલ ટાઈપનું ઇન્ટ્રાપર્સનલ સ્કિલ છે, અને લગોલગ જ છે કોમ્પ્રિહેન્શન ને લગોલગ કે ભાષાની તમારી જાણકારી. બરાબર છે. તો હવે બાકીના જે 5 મુદ્દા યુપીએસસી ના અને જીપીએસસી ના બાકીના 5 મુદ્દા, જીપીએસસી ના ટોટલ 5 મુદ્દા આપવામાં આવેલા છે. બરાબર ને સાહેબ? તો 5 મુદ્દા બંને સરખા જ મુદ્દા છે, વર્ડ ટુ વર્ડ સરખા છે, અને એ આપણે એક્ઝામમાં જોયા પણ છે કે ભાઈ બેઠા ને બેઠા યુપીએસસી ના પ્રશ્નો પણ પૂછાયા છે. હવે જયારે યુપીએસસી ના પ્રશ્નો પૂછાયા છે બેઠા, તો પછી એકવાર યુપીએસસી વિદ્યાર્થી મિત્રો કે ભાઈ જયારે જીપીએસસી નો જે નવો સિલેબસ આવ્યો છે, યુપીએસસી ના જે પ્રશ્ન સિલેબસ છે એને સમકક્ષ જ અનુરૂપ જ જો સિલેબસ છે, તો યુપીએસસી ના મેથ્સ ને રીઝનિંગ માં જે પ્રશ્નો પૂછાય છે સીસેટ માં, તો એકવાર શા માટે ન જોવા સાહેબ જીપીએસસી ની પ્રિલિમ પરીક્ષા વખતે? તો એ હેતુથી જ વિદ્યાર્થીઓના હિત માટે યુવા ઉપનિષદ પબ્લિકેશન લઈને આવ્યું છે સાહેબ આ પુસ્તક. તો સૌપ્રથમ આ પુસ્તકની વિશેષતા જોઈએ. તો પહેલી જ વિશેષતા એ ખાસ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ જીપીએસસી ના પ્રાથમિક પરીક્ષાનો જે તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા વિષય જે છે એનો જે નવો અભ્યાસક્રમ જે આવ્યો છે તે યુપીએસસી ની પ્રાથમિક પરીક્ષાના સીસેટ પેપર 2 ના અભ્યાસક્રમને અનુરૂપ હોવાથી ગુજરાતના વિદ્યાર્થીઓને પરીક્ષામાં મદદ મળી શકે તે હેતુથી સૌ પ્રથમ વાર સાહેબ યુપીએસસી નું જે પેપર હોય છે હિન્દી અને ઇંગ્લિશમાં હોય સાહેબ. સીસેટ ના એ મેથ્સ અને રીઝનિંગ ના જે પ્રશ્નો છે સૌ પ્રથમ વાર સાહેબ ગુજરાતી ભાષામાં આપણે લઈને આવી રહ્યા છે. બરાબર સાહેબ. આ પુસ્તકમાં યુપીએસસી દ્વારા લેવાયેલ સિવિલ સર્વિસ પરીક્ષાની અગાઉની પ્રાથમિક પરીક્ષાના કે સીસેટ પેપર 2 ના ગણિત અને તાર્કિક અભિયોગ્યતા વિષયના પ્રશ્નોત્તરનો સમાવેશ કરવામાં આવ્યો છે સાહેબ. કેટલા વર્ષના? તો વર્ષ 2011 થી લઈને વર્ષ 2025 સુધીના કુલ જે 15 પ્રશ્નોપત્રો જે છે એમાંથી મેથ્સ અને રીઝનિંગ ના પ્રશ્નો 700 થી વધુ પ્રશ્નોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. બરાબર છે સાહેબ. અગત્યનું એ છે કે સાહેબ મેથ્સ અને રીઝનિંગ ના એકલા પ્રશ્નો નથી, આ પ્રશ્નોને સાહેબ વિથ સોલ્યુશન વિદ્યાર્થીઓને એકલા પ્રશ્નોનું શું કરવાના વિદ્યાર્થીઓ, પ્રશ્નોની સાથે સોલ્યુશન, અને સોલ્યુશન પણ કેવું સોલ્યુશન સમજી શકાય. ઘણા સોલ્યુશનો આપણે એ રીતે પણ આપ્યા છે કે શોર્ટકટ છે. વિદ્યાર્થીઓને એવો ભ્રમમાં નહીં રાખવાનો કે ભાઈ સીસેટ એટલે અઘરું જશે, જીપીએસસી આ 1 2 હશે, ક્લાસ 3 ઇઝી. ના, પ્રશ્નોનું સિમ્પ્લિફિકેશન પણ આપવામાં આવ્યું છે કે આટલા ઇઝી 1 2 સ્ટેપ 3 સ્ટેપમાં પણ આના જવાબ આવે છે. બસ બીજી વસ્તુ સાહેબ એની સાથે કે શું કે ભાઈ શોર્ટકટ સિમ્પલ, અને તેની સાથે લખાણ પણ સમજાવવામાં આવેલું છે. શબ્દોમાં પણ હવે ગણિત અને રીઝનિંગમાં શબ્દો ઓછા યુઝ થાય, પણ આપણે વધારે શબ્દોનો ઉપયોગ વિદ્યાર્થીઓ સમજી પણ શકે. એકાદ સાહેબ એક્ઝામ્પલ લેવું છે ને હમણાં આપણો. બરાબર છે, ચાલુ કરાવે સાહેબ. વિદ્યાર્થી મિત્રો ખાસ કે ભાઈ યુપીએસસી ની જે પ્રાથમિક પરીક્ષાના સીસેટ પેપર 2 જે ગણિત રીઝનિંગ ના જે પ્રશ્નો છે એને
જીપીએસસી નો જે સિલેબસ જે આવ્યો છે, જે 5 મુદ્દા જીપીએસસી ના સિલેબસના જે 5 મુદ્દા જે છે ટોપ અભ્યાસક્રમના, એને અનુરૂપ આ નવા અભ્યાસક્રમને અનુરૂપ તેનું વિસ્તૃત વર્ગીકરણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સાહેબ કયા ટોપિક્સ માંથી કે કયા ચેપ્ટર માંથી કયા મુદ્દામાંથી વધુ પ્રશ્નો પૂછાય છે, આનું પણ એક એનાલિસિસ જાતે ન કરવું પડે તે હેતુ વિદ્યાર્થી મિત્રો આ પુસ્તકમાં આપણે જે સીસેટ પેપર 2 ના ગણિત અને તાર્કિક અભિયોગ્યતા પ્રશ્નો જે છે એનું જીપીએસસી ના અભ્યાસક્રમને અનુરૂપ ચાર્ટ અને ટેબલ ના માધ્યમથી એક વ્યૂહાત્મક વિશ્લેષણ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ આ તો પુસ્તકની એક વિશેષતા છે. આ નહીં, વિદ્યાર્થીઓને એક પુસ્તક જ બતાવી દઈએ. અહીંથી શરૂ થશે આપણું પુસ્તક અને આની જે ડેમો કોપી છે તો એ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે એના પર અવેલેબલ છે, આપ જોઈ શકો છો. સાહેબ શરૂઆતમાં જ પહેલા એક એનાલિસિસ આપવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ આ પુસ્તક જે છે તેમાં યુપીએસસી સીએસસી જે સીસેટ છે એના વર્ષ 2011 થી વર્ષ 2025 નું એનાલિસિસ આપવામાં આવ્યું છે. યુપીએસસી ના પ્રશ્નોનું જીપીએસસી ના અભ્યાસક્રમ મુજબ જે વિશ્લેષણ આ છે આપણા સિલેબસના 5 મુદ્દા. બરાબર છે. 5 મુદ્દાઓમાંથી કયા મુદ્દાઓમાંથી કેટલા પ્રશ્નો પૂછાયા છે આ 15 વર્ષના પેપરમાં, તો એનું એક આ એનાલિસિસ છે. બરાબર છે સાહેબ. આ છે આપણું ડિટેલ એનાલિસિસ છે કે ભાઈ આ પહેલો મુદ્દો જે છે તો પહેલા મુદ્દામાં અલગ અલગ જે પણ પ્રશ્નો પૂછાય છે, જેમ કે પહેલો મુદ્દો છે તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા એટલે કે રીઝનિંગ, તો એમાં ટોટલ 240 પ્રશ્નો પૂછાયા છે. તો એ 240 ને પણ ઇનર બાયફર્કેશન આપેલું છે સાહેબ. અલગ અલગ જે પણ રીઝનિંગ ના ચેપ્ટર્સ આવતા હોય છે વિદ્યાર્થી મિત્રો તેને અનુરૂપ કે ભાઈ કયા કયા ચેપ્ટર્સ માંથી કયા કયા ટોપિક્સ માંથી પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. ઘણા સમય જોઈએ તો આપણને એક ટ્રેન્ડ ની માહિતી મળે કે ભાઈ સમસંબંધ છેલ્લા 6-7 વર્ષથી પૂછાવાનું સ્ટાર્ટ છે. તો એક તમને ટ્રેન્ડની ઇન્ફોર્મેશન માટે આ એક વસ્તુ પણ જરૂરી છે. 100% સાહેબ. સાહેબ જેમ ટેબલ અને સાથે સાથે ચાર્ટ ના માધ્યમથી પણ એનું વ્યવસ્થિત એક એનાલિસિસ આપવાનો 240 પ્રશ્નો આમ દરેક ટોપિક 5 ટોપિક નો આ રીતે એનાલિસિસ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ડિટેલ ઇન્ડેક્સ પણ આપવામાં આવી છે કે ભાઈ આ રહ્યો આપણો વિદ્યાર્થી મિત્રો પહેલો મુદ્દો સાહેબ. પહેલા મુદ્દાના જે પણ અંદર જે આપણે બાયફર્કેશન કરેલું છે, અલગ અલગ સબ ટોપિકમાં ડિવાઈડ કરેલા છે, એ દરેક જે ચેપ્ટર છે એના નામ અને એની આખી આ ડિટેલ ઇન્ડેક્સ આપવાનો પ્રયત્ન કર્યો છે સાહેબ. સાથે સાથે અંદર જે સિલેબસ જે છે કે ભાઈ યુપીએસસી નો અને જીપીએસસી નો સિલેબસ કે બંને કોમન છે એ પણ વિદ્યાર્થીને મળી રહેશે. બરાબર. શરૂ થશે સાહેબ પહેલો મુદ્દો તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા. ટોટલ 25 ટોપિકોનો જે સમાવેશ થાય છે. દરેક આ જે ટોપિક છે એમાં દરેક પ્રશ્નોને સબ ટોપિકમાં ડિવાઈડ કરીને આપવાનો પ્રયત્ન કર્યો છે વિદ્યાર્થી મિત્રો. શરૂઆતમાં બધા જ પ્રશ્નો હશે કે જેથી તમે જાતે સોલ્વ કરી શકો. પહેલું જે ટોપિક છે એના પહેલા પ્રશ્નો આવી જશે. હા, ત્યાર પછી વસ્તુ જશે કે ભાઈ પહેલું ટોપિક આવી ગયો, ત્યાર પછી એનું એબીસીડી વાળા જવાબ આવી જશે ને ત્યાર પછી દરેક પ્રશ્નો જેટલા 240 જે પ્રશ્નો પહેલા ટોપિકમાં છે પહેલા બધા પ્રશ્નો આવી જશે. જેવા પ્રશ્નો પતશે પછી તેની જે એબીસીડી આન્સર કી મળી જશે તમને. બરાબર. તમે આની સાથે ટેલી કરી લીધું, જવાબ આવી ગયો, વેરી ગુડ. પરંતુ જે પ્રશ્નમાં તમને ડાઉટ થાય કે ભાઈ આ પ્રશ્ન સોલ્વ નથી થતો તો તેનું ડિટેલ સોલ્યુશન પણ એની નીચે આપવાનો પ્રયત્ન કર્યો છે. દરેક જે મુદ્દાઓ છે તેનું વ્યવસ્થિત જ્યાં ફિગર્સની કે આકૃતિની જરૂર પડી છે તો વ્યવસ્થિત આકૃતિના માધ્યમથી વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને આખું ડિટેલ જે એનાલિસિસ જે સોલ્યુશન છે એ આપવામાં આવ્યું. ત્યારબાદ સાહેબ બીજો મુદ્દો આવી ગયો છે નિર્ણય લેવાની તથા સમસ્યાનો ઉકેલ કરવાની ક્ષમતા. એમાં 3 ટોપિક આપણે પાડ્યા છે: સિલોજિઝમ, ક્વેશ્ચન બેઝડ ઓન સ્ટેટમેન્ટ અને જનરલ ઇન્ટેલિજન્સ. આ ટાઈપના પ્રશ્નો સાહેબ શરૂઆતમાં બધા જે પ્રશ્નો આવી ગયા છે અને ત્યારબાદ તેનું સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો મળી જશે. સાહેબ ત્રીજું સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, જનરલ મેન્ટલ એબિલિટી કે જે મેથ્સ આપણે કહી શકીએ એના જે પણ પ્રશ્નો પૂછાયા છે સાહેબ. કુલ 23 ટોપિકમાં ડિવાઈડ કરેલ છે. બરાબર છે સાહેબ. એના પ્રશ્નો આવી ગયા છે સેમ સિક્વન્સમાં જે બાકી આગળના ચેપ્ટરોમાં જોવા મળે છે એ જ પ્રકારનું. દરેક પ્રશ્ન અને પછી તેનું દરેક બધા પ્રશ્નો આવી જશે પછી તેનું સોલ્યુશન આવી જશે. ચોથો મુદ્દો છે મૂળભૂત સંખ્યાત્મક ક્ષમતા. સાહેબ એમાં આમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ અગત્યનો વિદ્યાર્થી મિત્રો. સામાન્ય સંખ્યા પદ્ધતિ છે, એલસીએમ, એચસીએફ છે, અપૂર્ણાંક અને શેષ પ્રમેય જે સાહેબ ખાસ યુપીએસસી નંબર સિસ્ટમ તો યુપીએસસી નું ફેવરેટ છે સાહેબ. તમે દાખલા ગણી થાકી જશો, જોઈને થાકી જશો એવું બધું આપ્યું છે. ચાલ સાહેબ અહીંયાથી
થાય છે. એઝ ઇટ ઇઝ. અને પાંચમો મુદ્દો છે માહિતીનું અર્થઘટન. તો એમાં ડાયરેક્ટ એમાં કોઈ ઇનર બાયફર્કેશન નથી કરવામાં આવેલું વિદ્યાર્થી મિત્રો. જે પણ ડીઆઈ ના જે પણ પ્રશ્નો છે તે આમાં એક સાથે બધા જ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા શરૂઆતમાં બધા જ પ્રશ્નો આવી જશે અને ત્યારબાદ તેનું વ્યવસ્થિત સોલ્યુશન. બરાબર છે. તો આ હતું સાહેબ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ યુપીએસસી ના છેલ્લા 15 વર્ષના પેપર 2 એટલે કે સીસેટ ના મેથ્સ અને રીઝનિંગ ના જે પ્રશ્નોનું એક સંકલન કરતું એક આ પુસ્તક કે જે આગામી સમયમાં જીપીએસસી ક્લાસ 1-2 ની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી સાબિત થશે સાહેબ. અને આ છે આપણો યુવકોનો ખજાનો. સાહેબ એક એક મોતી વધી રહ્યું છે છેલ્લા મહિનાથી. તો સાહેબ દર અઠવાડિયે દર ચોથે દિવસે એક મોતી વધી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો તેનો લાભ લઈ રહ્યા છે. તો આ જ રીતે આગળના સમયમાં પણ લેતા રહેજો અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા પુસ્તક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.